વિજપડીની અંદર છીએ, સાવરકુંડલા તાલુકાનો વિજપડી ગામને, જ્યાં આપણે એક વ્યક્તિને મળવાના છીએ અને આપણે જોઈએ છે કે આપણા વિસ્તારની અંદર મશરૂમ જે શબ્દ જે છે એ લોકોને કદાચ અજુગતો લાગે, પણ આપણા સાવરકુંડલા તાલુકાની અંદર એક વ્યક્તિ જે છે જેમણે મશરૂમ સ્ટાર્ટ કર્યું છે, એટલે લોકોના મીડિયાના માધ્યમથી લોકોને હું વિનંતી કરવા માંગુ છું કે બહોળા પ્રમાણમાં ભાઈનો સપોર્ટ કરજો અને એક સ્ટાર્ટઅપ છે પોતાનું એક નવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરી રહ્યા છે, તો બધાને હું વિનંતી કરી રહ્યો છું કે ભાઈ એમને ચોક્કસ તમે હેલ્પ કરજો. તો આપણે એની પાસે જાણીએ કે તમે શું કર્યું છે, કઈ વેરાયટી મશરૂમની છે ને મશરૂમથી ફાયદા શું થાય છે, લોકોને એક માર્ગદર્શન આપશો ને? સાંધાના પ્રોબ્લેમ થતો બહુ બધી સુગર માટે બી બહુ ફાયદાકારક છે. સ્ટાર્ટઅપ જોઈએ. તો તમારું શું પ્લાનિંગ છે આગળ, શું લઈ જવા માંગો છો? સર આગળ તો મોટા પ્રમાણમાં કરવાનું પ્લાનિંગ છે આપણે. બીજા બે ત્રણ જાતના મશરૂમ છે એ લાવવાનું છે. મશરૂમ આપણે કહેવાય કીડા જેવીનો પ્લાન છે. ચોક્કસ. અને કોઈ વ્યક્તિને જરૂરિયાત હોય તો તમે એને પ્રોવાઈડ કરી શકો છો, અને કઈ જગ્યાએ ક્યાં સુધી તમે આપી શકો છો, અને આની આયુષ ટૂંકમાં કેટલા હોય છે, કેટલા દિવસ સુધી મશરૂમ એકદમ આયુષ તો છે વ્યવસ્થિત ઉંમર ઉપર ફ્રૂટ હોય ત્યારે એનો હાર્વેસ્ટિંગ કરી લઈએ અને વ્યવસ્થિત પેકેજિંગ હોય તો આયુષ 6-7 વર્ષ. બીજી વસ્તુ છે, કોઈ લોકોને ડ્રાય મશરૂમ છે, આપણે સૂકું મશરૂમ કહે છે, જે બનાવો છો તમે? આ બનાવીએ. અને એ કોઈને જોતું હોય તો પ્રોવાઈડ કરો. અને મિત્રોને તમે તમારો કોન્ટેક્ટ નંબર આપી દો કે જેથી કરીને તમારો કોઈ લોકોને સંપર્ક કરવો હોય તો તમારો સંપર્ક કરી શકો. મારું કોન્ટેક્ટ નંબર વોટ્સએપ 2711 વિજપડી ગામ છે અને ઇન્સ્ટાગ્રામ પર વેલવેટ શૂમ કરીને આપણું પેજ છે. ડાયરેક્ટ કોન્ટેક્ટ. ચોક્કસ. આજે આપણે જે વિજપડીની અંદર હતા, હું મિત્રોને વિનંતી કરું કે વધુમાં વધુ આ વિડીયોને શેર કરવા વિનંતી, જેથી કરીને આ એક મારું છે પણ પોતાનું છે એ વિષયને આપણે જે આગળ લઈ જવાનો છે રેડી, તો એના માટે આ ભાઈને મદદ કરવા માટે નમ્ર વિનંતી. અસ્તુ.